હવે મારે દિલ્હીના શરણે જવું પડશે, દિલ્હીના બાદશાહ પાસે મારે માગવું પડશે. અને અહીંયા હું જઈશ એટલે ઈ મને એમ કહે છે કે સલામ માર તો હું તને જવા દઉં, બાકી ન દઉં. સલામ ન મારું તો ઈ મને છોડે નહીં. વિચાર કરે હવે હું કરું. અને આ વાત ઉડતી 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 બાપુ એનો મિત્ર ભામાશા વાણિયો, અને બાપુ એને ખબર પડે ને બાપુ એને એમ તો આ હા હા ગરાસિયાનો દીકરો એક પેટમાં પાછળ અનાજ હાટું એક બાદશાહ પાસે બાપુ ઝૂકે. જો બાપુ ભાઈબંધ એવા કરાય, મિત્ર હેડા કીજીએ ઢાલ સરીખા હોય, સુખમાં પીછે રહે દુઃખમાં આગે હોય. ભાઈબંધ તો એવા હોવા જોઈએ. હગો હારો નો હાંપડે ને મિત્ર મળે જો લબાડ, પત્ની મળે જો કભાર જાતો એળે જો તૈણે પખા મોળા હોય તો ગિરનાર ભેગું થઈ જવાય. કઈ વાતમાં છે નહીં રામ. ભામાશાને એમ થયું કે રાણો પ્રતાપ જો દિલ્હીના શરણે જાય તો ધરતી માકારા કર્યા, ધરતી ફાટી જાય. એ કે રાતે મારે ગમે મારાને ગોતવો છે. રાતે ડુંગરના ગાળામાં બાપુ વાણિયાનો દીકરો ડુંગરના ગાળામાં બાપુ રાતે ઉપડ્યો. મારાના બાપુ હાથ કરે હાકલું પાડે, અને એમાં એક ભેખડમાં બાપુ પડઘો પડ્યો. અને મારાનો સાંભળી ગયો કે મને કોક બોલાવે છે. અને મારાના અવાજ કીધો કોણ? તારો મિત્ર ભામાશા. અરે મારા બાપ ભામાશા આવ આવ આવ. એ બાપુ બે પહાડ ભેટે એમ ભેટ્યા હો બે ભાઈબંધ. અને તેથી મારાને ભામાશા કહે છે કે મેં એવી વાત સાંભળી કે તું દિલ્હીના શરણે જવાનો છું. તો કે શું કરું પણ ભાઈબંધ, આ મારી પરજા આંધળી થઈ જાય. 3 દીથી અનાજનો દાણો પેટમાં નથી નાખ્યો. અને તેથી એક વાણિયાનો દીકરો કહેતો હોય કે દરબાર તલવાર હું નહીં ઉપાડી શકું, પણ દાણા જેટલા જોઈએ એટલા હું આપીશ. પણ તું ગરાય છે ને પેટનો છો, તું અહીંયા સલામ ભરતો તો દુનિયામાં રાહ તાળ વહી જાય. બાપ દાણા જોઈએ એટલા હું આપીશ. તારે મને દેવા હોય તો દેજે, ન દે તો કઈ નહીં. બાકી જેટલા જોઈએ એટલું અનાજ હું પૂરું પાડીશ. અને તેથી બાપુ મહારાણાની આંખમાંથી જળજળી આવી ગયા કે વાહ ભાઈબંધ વાહ. એટલે કહું છું ભાઈબંધ એવો કોક હોવો જોઈએ. હામો મળ્યો નથી, લાવજો એક બીડી. શું ગુડવા છે આવાને? એના ભાઈબંધ નો કહેવાય રામ. અડધી રાતે બાપુ ડેલી ખખડાવો હાકલો કરે બોલ બોલ, એનું કામ છે રામ. બાકી તો બધા સુખમાં તો બધા પડખે ઉભા હોય, જેથી દુઃખમાં બાપુ અડધી રાતે ડેલી ખખડાવે ને એમ કે હું તારી ભેળો છું. બાપુ જરૂર એની છે, એ બધે નથી મળતા. અને આ અમુક પીરિયડમાંથી આપણે પાસ થયેલા છીએ. તેમાં હું આ તમને કહું છું. આમ ફરતા હતા, અમે ધોકા ફેરવતા હતા ને તેથી અમારે પડતા આમ ઓલા રાજાને પડખા જેમ સિપાહીઓ હોય એમ ફરતા હતા. અને પછી બટાચટી બોલવા માંડી ને તો કાંઈ કોઈ નહોતું. આ પહેરવા નહોતા હગા થતા. ત્યાં ખબર પડી કે આ તો મારા દીકરા આપણું મફતનું ખાવા જ રખડતા હતા. એટલે આમ જ છે. બાકી ઠેઠુંથી બાપુ પડખું આપે ને એ જ સાચો છે. બાકી તો મરી જવાનું છે. આખી વાત પાકી છે, એમાં કોઈ છોડવાનું નથી. તેથી મહારાણાએ કીધું કે હું જદી મેવાડની ગાદી ઉપર આવું તેથી તારું જેટલું દેણું હોય એટલું દૂધે ધોઈને ભરી દઈશ. પણ જેટલું મારો જ્યાં સુધી આ દિલ્હીના બાદશાહે વહીવટ પતે ને ત્યાં સુધી અનાજ પૂરું પાડજે. એ કે હું બેઠો છું મોજ કરી. અને એક દિવસનો સમય બરોબર હોરજ નારાયણ માથે આવેલા અને 400 સૈનિક ડુંગરના ગાળામાં હુતાતાનું ગાડી તલવાર લઈ અને મહારાણો પ્રતાપ બાપુ ચોકી કરે છે. અને એમાં માલધારીના પતિ પત્ની ત્યાંથી નીકળ્યા. અને રાણાએ કીધું કે એ જુવાનો અહીંયા તડકો છે, પાણી બાણી પીને પછી જાઓ. એક બેન છે અને એક ભાઈ છે, બે અહીંયા આવ્યા, પાણી પીધું. મહારાણા પ્રતાપ પૂછે છે કે તમે બે શું હગા થાવ? એટલે જણ કે છે કે અમે બે પતિ પત્ની હતા, અત્યારે નથી. અને જો ભગવાન આબરૂ રાખે ને તો પતિ પત્ની થાઈશું. મહારાણાને વિચાર થયો કે આ કેવું હગું? પતિ પત્ની હતા ને અત્યારે નથી ને પછી થાઈશું. કારણ કે આ મહારાણો છે એ બાપુ આ માલધારીના દીકરાઓને ખબર જ નહોતી. એ કે પણ આમાં મને કઈ હોય જ ન પડે, કઈ ખુલાસો થાય એવી વાત કરો ને. એ કે અમારી મેવાડની ગાદી ઉપર મહારાણો પ્રતાપ હતો, અન્યાય કરી અને દિલ્હીના બાદશાહે જેથી ગાદી લઈ લીધી તેથી અમારા ઠાકર પાસે અમે માનતા રાખી છે. અમારો રાજા જેથી ગાદી આવે તેથી અમારે બેને પતિ પત્ની તરીકે રહેવાનું. ત્યાં સુધી અમારે ભાઈ બહેનના નાતા છે. અને બાપુ મહારાણાના રૂવાડા સમ 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 મીડિયા ઉભા થવા. આ હા હા હા
આ તો આ બે જણાએ માનતા રાખી. મેવાડમાં મારી કેટલાય માનતા રાખ્યું છે. મને રૂએ રૂએ જીવાત પડશે. હવે તો દિલ્હીના બાદશાહે લડી લેવું, ભલે જે થાવી હોય થાય. અને તેથી હવારમાં જાસા ચિઠ્ઠી મોકલી અને દિલ્હીના બાદશાહને કહેવરાયું, હવારે હળદીના ઘાટ ઉપર તારું સૈનિક હોય એટલું લઈને આવજે. અને આમ જાસા ચિઠ્ઠી બાદશાહે વાંચીને ખાડ 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 મીઠો દાંત કાઢવાઓ. એ કે આ મોતને આમંત્રણ શું કામ આપતું હોય છે? આ શું કામ આ હવાએ ભરાણા છે? કોકે ભરાયેલા છે આ? પણ એને ખબર જ નહોતી કે ગરાણીના દૂધની તાકાત કેટલી હોય. અને હવાર પડ્યું, આમથી બાપુ 22,000 સૈનિકને ફોજ દિલ્હીનો બાદશાહ લઈને આવે. આની કોઈ 400 સૈનિક રાણા પ્રતાપના, અને બધાએ પગપાળા. એક રાણો એક જ ઘોડા ઉપર છે. હામ હામ આવીને ઉભા રહ્યા. ફરજ નારણે કોર કાઢી કે ભાલો ઉગ્યા ભાણ ભાણલો તુહારા ભામણા ઈ જીવન મરણ લગમાર ઈ રાખજે કછબર આવું ઉગોય તું હરવડ જળાલ 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 મીડ્યો કિરણો પાથરવા. અને બાપુ બાકા છીક મંડી બોલવા હો પણ મેદાન. અને ઈ ચેતક બાપુ જેમ માલિકો વંટોળીઓ ફરતો એમ ફરે. બાપુ જેટલા ઘા પડ્યા ને દુશ્મનના, એ ચેતકે એના દેહ ઉપર લીધા, પણ મહારાણા પ્રતાપને બાપુ પીંસી નથી અડવા દીધી. કેવું જાનવર છે રામ! હગા છોકરા નથી ઉભા રહેતા, હગા છોકરા. મહારાણો પ્રતાપ બાપુ આમ જોવે કે ચેતક આખો વીંધાઈ ગયેલો ભાઈ, લોહી લોહાણ હાલતમાં. પણ બાપુ છાતી ફાટતી હતી મહારાણની કે વાહ ચેતક વાહ, આજ તારા મારે શું વખાણ કરવા. અને એક એક ઝાટકે બાપુ બાજરાના ડુંડા પાડે એમ 5-5 ને મીડો પાડવા મહારાણો પ્રતાપ. અને દિલ્હીનો બાદશાહ હાથીની ઉપાડી ઉપર બેઠો બેઠો વિચાર કરે છે કે વાહ રાણા વાહ વાહ. અને ઘા કરતા આવડે ને તો દુશ્મનને વખાણ કરવા પડે. ઈ કે હું 22,000 સૈનિકને રોટલા દઉં છું, પણ તારા જેવા જો મારી પાસે 10 હોય ને આખા હિન્દુસ્તાનમાં કોઈને રાજ ન કરવા દઉં. વાહ જુવાન, વાહ તારી જનેતા, વાહ તારી જનેતાનું ધાવણ. બાપુ દિલ્હીનો બાદશાહ બાપુ અહીંયા રિયો રિયો વખાણ કરતો હતો. અને પછી મહારાણાને વિચાર આવ્યો કે આ જે મરે છે ને એ તો બધા નિર્દોષ છે, પણ બાદશાહને થોડુંક દેખાડું કે ગરાણીના દૂધમાં કેટલી તાકાત હોય. એ ઘોડો લઈને ગયો અહીંયા હાથી પાસે અને હાકલ મારી મહારાણાએ કે બાદશાહ એક વખત હેઠો ઉતરને ઉપાડ શમશેર. આપને ધરતીના કડા જો ભેળા ન કરી દઉં તો હું ગરાશો ના કે ઉતર હેઠો ઉતરી કે. અને બાપુ વગર ડાકલે આવી હો બાદશાહને કે આ તો હમણાં મારો દીકરો હા આવશે. જો હાથી લઈને આવ્યો તો બહુ માફો કરવામાં આવું થાય. એ માફો કર્યો તો હાથી ભાગી ન હકે. એને તેમ કે આપણે ક્યાં ભાગવાનું છે, ભાગવાની તૈયારી કરતો પણ હાથી ભાગી ન હકે. કરતા ઘોડું હોત તો ભાગતે તે. બહુ માફો કરવામાં આવી રીતે ભરાઈ જાય છે. મહારાણાને ખબર હતી કે આ બાદશાહ જ ઉતરે નહીં, કારણ કે આપણું રૂપ જોઈ લીધું છે એને. પણ એ કે મને મારે દેખાડવું તો છે. અને એક ખેતરમાં આમ રાણા ચેતકને લઈ અને ચેતકને મહારાણો કહે છે કે બાપ ચેતક, આખી દુનિયામાં મેં 2 ને બાપ કીધા છે. એક એકલિંગજી શિવ ભોળોનાથ અને એક મારો જન્મ આપવા વાળો. ત્રીજાને મેં બાપ નથી કીધો. ને આ ચેતક તને બાપ કહું છું. હાથીના કુંભથળ માથે ડાબા માંડને તો એક ઝાટકે ચાકડેથી પિંડો ઉતારે એમ બાદશાહનું માથું ઉતારી લઉં. ત્યારે ચેતક કહે છે કે મારી એકાદી વખત મહેનત કરી જોઉં, કારણ કે હવે મારી શરીરની શક્તિ એટલી રહી નથી. ચેતક રાણાને કહે છે એક વખત કદાચ અખતરો કરી જોવો, જો પુગાય તો પુગી જાઉં, બાકી હવે એટલું. કારણ કે આંતરડા બાપુ 2 બાજુ ઢહડાતા હતા, લોહીના ફુવારા ઉડતા હતા. અને એક ખેતરવાનો રાઉન્ડ મારીને બાપુ જબાન ઝાકવીને ઘોડાને મૂક્યો વેતો. એ બગાડ ધાટ કરતો ગયો, પેગડા ઉપર ઉભો થઈ દાંત કચકચાવી હાથમાં ઉગાડી તલવાર અને ચારેય પગ હંકેલીને વંટોળિયો જાય એમ ગયો હો ને હાથીના કુંભથળ માથે ડાબા માંડ્યા ને એક ઝાટકો માર્યો ને હાથીના 2 ભાગ કરી નાખ્યા બાપુ. ઈ કેવો ઘોડો ને ઈ કેવી તલવાર ને ઈ કેવો માણા બાપુ. શું આપણે વાતો ક્યાં જઈને કરીએ રહ્યા. આમ હાથી પડ્યો આનકોર બાપુ. ચેતકની આંખો નીકળી ગઈ અને દિલ્હીનો બાદશાહ બાપુ પાટીએ પડી ગયો કે હમણાં મારી નાખ, હમણાં મારી નાખ. અને ચેતક સામે નજર કરીને બાપુ છેલ્લા શ્વાસ હાલતા હતા ચેતકના. અને મહારાણાએ તલવાર મૂકી ચેતકનું બાપુ માથું આમ ખોળામાં લઈ પોતાની માથે જે પાટ સાફો હતો ને બાપુ એને ઘોડા ઉપર ઉઠાડી અને ચેતકને કહે છે કે બાપ ચેતક, ચેતક આજ તે રણ મેદાનમાં જે તે મને સાથ આપ્યો છે અને તે જે મારું કામ કર્યું છે ને
એના ઋણનો હું બદલો જિંદગીમાં નહીં ચૂકવી શકું, પણ આજ તું કે એ કરી દઉં, તારા જીવને ગતિ આપી દે બાપ. તું કહેતો હવેડા બંધવી દઉં, તું કહેતો ચબૂતરા બંધવી દઉં, તું કે એટલું દાન કરું, પણ તારા જીવની ગતિ આપી દે. તારો જીવ કેમ નથી નીકળતો હજી? મહારાણા આજીજી કરે છે, ઘોડાનો જીવ નીકળતો નથી. મહારાણો કહે છે ચેતક તારો જીવ શેમાં છે, તું કે ઈ કરું. ત્યારે ચેતક એમ કે છે બાપુ જો ખાનદાની બજારમાં મળતી હોત તો કોઈ આપણા હાટું વધવા ન દેત રામ. તેથી ચેતક એમ કે છે કે મને મરવામાં કોઈ વાંધો નથી, પણ મને અફસોસ એ વાતનો છે ઘરથી રણ મેદાન સુધી હું તને લાવ્યો ને ઘર સુધી પુગાડી ન હોય એનો મને અફસોસ છે, એટલે મારો જીવ નથી નીકળતો. મરવામાં કોઈ વાંધો નથી, પણ હું તને એક જો ઘર સુધી મૂક્યો હોત ને તો મારા આત્માને ટાટક થાત. બાપુ આની ખાનદાનીની વાતો શું કરીએ આપણે? એમ નામ ઇતિહાસ લખાય? મલકના બૂસ મારો એના ઇતિહાસ થાય? મહેનત કરવી પડે, એમ નામ કોઈ દી બાપુ ઇતિહાસ ન થાય. આ એક બુસટ હોય ને, બુસટ એને ઉજળો કરવો હોય તો હાબુ જોવે, ધોકાવો જોવે, મહળવો જોવે, મેલો એની હાથે થાય. ખરાબ તો હિમનામ થઈ જવાય. 1 કરોડ રૂપિયાનો બંગલો હોય ને, એમાં બેનું દીકરીઓ કચરા પોતા કરતા જોઈએ છે, કોઈ કચરો નાખતા જોઈ? ક્યાંથી આવે છે? એટલે મહાપુરુષો કહે છે આ કરોડ રૂપિયાનો બંગલો છે ને, આમાં કચરા પોતા ભજનના નામના કરતા રહેજો, નકર ગરી જશે, કોઈ બાપો નહીં કાઢે.